શું મિત્રો તમે જાણો છો કે મહાભારત યુદ્ધમાં સૈનિકોનું ભોજન કોણ પૂરું પાડતું હતું? મહાભારત બંને પક્ષમાં વિશાળ સૈનિકો હતા, પણ પ્રતિદિન નતું ઘટતું, નતું ઓછું થતું કે નતો બગાડ થતો. અને ભોજન કોણ પૂરું પાડતું હતું, આ રહસ્ય શું છે? તો મિત્રો આ વિડીયોની અંદર બન્યા રહેજો. નવા હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા વિડીયો આપણી આઈડી ઉપર જ આવે છે, એ પણ ગુજરાતીમાં. તો સાહેબ, પ્રતિદિન ભોજનની વ્યવસ્થા ઉડુપી દેશના રાજા દ્વારા કરવામાં આવી હતી. રાજા શ્રી કૃષ્ણને કીધું હતું કે યુદ્ધ પૂર્વ સમયમાં 18 દિવસ બંને સૈનિકોનું ભોજન હું આપીશ. ત્યારે ભગવાને કૃષ્ણએ કીધું કે કંઈ વાંધો નહીં. પણ સાહેબ, આશ્ચર્યની વાત તો એ છે કે મહાભારત યુદ્ધ દરમિયાન ક્યારે ભોજન કમી નથી પડી કે ન તો બગાડ થયો કે નતું વધતું. તો આ રહસ્ય શું છે? તો ઘણા સૈનિકો આગલા દિવસે યુદ્ધમાં વીરગતિ થઈ ગયા હશે. ત્યારે રાજાએ કીધું કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વયં ભોજન ગ્રહણ કરતા હોય ને, અને ભોજન ખાતા ખાતા જે થાળીમાં બચતું હતું ને, અને એમાં એ ચોખાના દાણા હોય ને, કે આજે 500 ચોખા બચ્યા છે, તો 500 સૈનિકોનો હું ભોજન ઓછું બનાવતો હતો. આવી રીતે માત્રામાં માત્ર સ્ટીક ભોજન બનાવવામાં આવતું હતું, અને આ સંખ્યા ક્યારે જૂઠી પડતી નથી. કોઈ સાધારણ ગણના નથી, પણ ભગવાન કૃષ્ણની દિવ્ય લીલા છે, અને કૃષ્ણ ઉપસ્થિત એમની શક્તિથી આ ભોજન ક્યારે ઓછું પડતું નહોતું, નથી ક્યારે બગાડ થયો કે નથી વધતું. તો મિત્રો, આ વિડીયો વધુને વધુ શેર કરજો, અને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા જજો મારા ભાઈ.